મોર્નિંગ ઓલ ઓફ યુ. આજના આ બીજા સેશનમાં આપણે સ્ટાન્ડર્ડ 9th નું ઇંગ્લિશ સબ્જેક્ટનો યુનિટ 1 ની એક્સરસાઇઝ ભણીશું. ગયા સેશનની અંદર આપણે યુનિટ 1 નું ભાષાંતર અને ગ્લોસરી છે એ પૂરી કરી હતી. આજથી આપણે એક્સરસાઇઝ શરૂ કરીશું. એની અંદર સૌથી પહેલા વોકેબ્યુલરી अलग अलग 4 विभाग होय छे जे पहला वीडियो ની અંદર આપણે વાત થઈ ગઈ હતી. એનો પહેલો વિભાગ છે વોકેબ્યુલરી. હવે આમાં ઘણી બધી એક્સરસાઇઝ આપેલી હોય છે, પણ આપણે એમાંથી બધી એક્સરસાઇઝ નથી કરવાની હોતી. અમુક જે આપણે આપણા કોર્સને લાગુ પડતી હોય એવી એક્સરસાઇઝ જ લેવાની હોય છે. અમુક એક્સરસાઇઝ એટલા માટે નથી કરતા આપણે કે કોઈકમાં સ્ટોરી હોય છે, કોઈમાં કોઈ પ્રવૃત્તિ આપેલી હોય છે, અથવા તો કોઈ ગ્રામરના ટોપિક ઉપર આપણે એક્સરસાઇઝ કરવાની હોય છે. પણ ગ્રામરના ટોપિક છે એ આપણે આપણી ગ્રામરની બાકી બુકમાં અલગથી ભણતા હોઈએ છીએ. એટલે અત્યારે હાલ પૂરતું આની અંદર એ ગ્રામરના અમુક ટોપિકની જે એક્સરસાઇઝ છે એ આપણે નથી કરવાની. જેથી જેટલી પણ એક્સરસાઇઝ અત્યારે તમને કરાવવામાં આવે એટલી એક્સરસાઇઝની ટેક્સ્ટબુકની અંદર જગ્યા આપેલી હોય છે, જેમાં તમારે પેન્સિલથી આન્સર પૂરવાના છે. અને જે એક્સરસાઇઝની જગ્યા ન આપેલી હોય એમાં એ તમારે રફ બુકની અંદર લખવાની થાય. તો અત્યારે જે કરાવું છું એ એક્સરસાઇઝની જગ્યા તમને ટેક્સ્ટબુકમાં આપેલી છે, એટલે ટેક્સ્ટબુક અને પેન્સિલ છે એ સાથે રાખજો. સૌથી પહેલા V1 ની અંદર તમને આપેલું છે fill in the blanks using the words given in the bracket. કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યા પૂરો. હવે આ કૌંસમાં કેવા શબ્દો આપેલા છે તો અહીંયા લખેલા છે. આ બધા એવા ઉદ્ગાર શબ્દો છે કે કોઈ પરિસ્થિતિ અથવા કોઈની વાત સાંભળી અને આપણે જે રિસ્પોન્સ આપતા હોઈએ છીએ એવા શબ્દો છે. જેમાં પહેલું છે what a shame, એટલે ખૂબ જ કેવું શરમજનક. શરમજનક આપણે ક્યારે કહીએ? જ્યારે કોઈ એવી બાબત કોઈ વ્યક્તિ કરતું હોય અથવા એવી બાબત કોઈ લખેલી હોય કે ખરેખર એ શરમજનક વાત હોય, તો એના માટે આપણે કયો શબ્દ ઉપયોગ કરતા હોઈએ છીએ? what a shame. પછી છે બ્રાવો. બહાદુરીનું કોઈએ કામ કર્યું હોય તો એના માટે આપણે બ્રાવો શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પછી છે વેલ ડન. કોઈ સારી રીતે કોઈ કામ પૂરું કરેલું હોય તો આપણે વેલ ડન કહેતા હોઈએ છીએ. અને કોઈને અભિનંદન જ્યારે આપવાના હોય ત્યારે કોંગ્રેચ્યુલેશન. ત્યાર પછી છે એલાસ, એટલે અર્થ થાય એનો અરે. એટલે કોઈ પણ જ્યારે દુઃખદ ઘટના હોય જેમાં આપણને દુઃખની લાગણી થાય ત્યારે આપણે આવા શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને બેસ્ટ ઓફ લક. કોકને સારા કામ માટેની શુભેચ્છા આપવાની હોય, સારા ભાગ્યની શુભેચ્છા આપવાની હોય ત્યારે આપણે બેસ્ટ ઓફ લક શબ્દનો ઉપયોગ કરીએ છીએ. અત્યારે આટલા શબ્દોમાંથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. આ આપણને ઓપ્શન આપેલા છે. એટલે હવે અત્યારે આની અંદર એવું છે કે જેટલા ઓપ્શન છે એટલી જ ખાલી જગ્યા છે, એટલે બધાનો ઉપયોગ આપણે એક વખત કરવાનો છે. આપણે એક સેન્ટેન્સ જોતા જઈશું અને જે સેન્ટેન્સમાં તમને જગ્યા આપેલી છે એટલે તમારે એમાં જ લખવાનું છે. હું અહીં અત્યારે ઓપ્શનની ઉપર ક્રમ લખતી જઈશ કે પહેલી ખાલી જગ્યામાં જે જવાબ આવતો હોય એની ઉપર 1 એમ ક્રમ લખતી જઈશ. વિભૂતિ copied answer in the examination. એક્ઝામમાં વિભૂતિ આન્સર છે જવાબોની બીજામાંથી કોપી કરી હતી. હવે આ કોપી કરી હતી એટલે એ શરમજનક ઘટના કહેવાય કે કોઈ આવું કામ કરવું જોઈએ નહીં. તો એના માટે આપણે કયા શબ્દનો ઉપયોગ કરી શકીએ? તો what a shame. એટલે કે પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે what a shame. જતી banded an injured dog in the street. જતીને સ્ટ્રીટ એટલે શેરીની અંદર એક ઇન્જર્ડ એટલે ઘવાયેલા કૂતરાને બેન્ડેડ એટલે આપણે જે પાટાપિંડી કરીએ છીએ એ કરી દીધું. તો આ બહાદુરી ભર્યું કામ છે. તો એના માટે આપણે કયા શબ્દનો ઉપયોગ કરીશું? બ્રાવો. તો બીજા ખાલી જગ્યાની અંદર આવશે બ્રાવો. Karim is going to appear at the interview for the post of the general manager. કરીમ છે એ જનરલ મેનેજરની પોસ્ટ માટે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યો છે. તો આ ક્ષણે આપણે એને સારી શુભેચ્છાઓ આપવા માટે કયા શબ્દનો ઉપયોગ કરીશું? બેસ્ટ ઓફ લક. એટલે ત્રીજી ખાલી જગ્યાની અંદર શું આવશે? બેસ્ટ ઓફ લક. Dipti scored 92%
ફાઇનલ એક્ઝામ. દીપ્તિએ ફાઇનલ એક્ઝામ એટલે બાકી પરીક્ષાની અંદર 92% મેળવ્યા છે. તો 92% મેળવ્યા હોય તો એ અભિનંદનને પાત્ર છે. એટલે આપણે એના માટે કયા શબ્દનો ઉપયોગ કરી શકશું? કોંગ્રેચ્યુલેશન્સ. તો ચોથી ખાલી જગ્યાની અંદર આવશે કોંગ્રેચ્યુલેશન્સ. નરેન completed his homework very well. નરેને પોતાનું હોમવર્ક સારી રીતે પૂરું કરી લીધું. હવે સારી રીતે કોઈ કામ પૂર્ણ કર્યું હોય તો આપણે એને શું કહીએ? well done. પાંચમી ખાલી જગ્યામાં આવશે well done. ખુશાલી failed in the last test. છેલ્લી પરીક્ષામાં ખુશાલી ફેલ થઈ હતી. હવે ફેલ થવું એટલે દુઃખદ ઘટના છે, જેના માટે આપણે કયો ઓપ્શન વાપરશું? એલાસ એટલે અરેલે. એટલે છઠ્ઠી ખાલી જગ્યા, છેલ્લી ખાલી જગ્યાની અંદર આવશે એલાસ. અહીંયા આપણે V1 પૂરું થયું. ત્યાર પછીનું આપણે બીજી એક્સરસાઇઝ કરવાની છે V2. હવે V2 ની અંદર જેમાં તમને હેડિંગ આપેલું છે replace the underlined words with the words having the opposite meaning from the bracket. અંડરલાઈન કરેલા લીટી દોરેલા શબ્દનો વિરોધી શબ્દ તમે કૌંસમાંથી શોધો અને વાક્યને એની જગ્યાએ મૂકી અને વાક્યને સુધારો. અહીંયા જે આપણે સેન્ટેન્સ આપેલા છે એ અર્થ જ્યારે આપણે એનું ગુજરાતી કરીએ ને ત્યારે બંધ બેસતો નથી. તો એના માટે આપણે કૌંસમાંથી એનો વિરોધી શબ્દ શોધવાનો છે અને એની જગ્યાએ રિપ્લેસ કરવાનો છે, એની જગ્યાએ મૂકવાનો છે, જેથી કરીને વાક્યનો અર્થ છે બરાબર બંધ બેસી જાય. પણ અહીંયા આપણને ફરીથી વાક્ય લખવાની જગ્યા નથી આપેલી, એટલે આપણે અહીંયા ફરીથી વાક્ય નથી લખવાના, પણ જે અંડરલાઈન શબ્દનો વિરોધી શબ્દ કૌંસમાં હોય એના આપણે ક્રમ લખવાના છે. એટલે કે પહેલી એક્સરસાઇઝમાં જે રીતે કર્યું હતું એ જ રીતે આપણે એના ઓપ્શન ઉપર આપેલી રીતે ક્રમ લખી નાખશું. તો પહેલા આપણે એના ઓપ્શન સમજી લઈએ. પહેલો શબ્દ આપ્યો છે લાર્જ. લાર્જ એટલે વિશાળ. ઈઝી, ઈઝી એટલે સરળ. બ્યુટીફુલ એટલે સુંદર. કમ્ફર્ટેબલ એટલે આરામદાયક. સેડ એટલે ઉદાસ. વીક એટલે નબળું અથવા તો નબળા વિચારોવાળું. અને લેઝી એટલે આળસુ. આટલા ઓપ્શન આપેલા છે. હવે આપણે સેન્ટેન્સ જોતા જઈએ. When the captain and the team got down the train, a small crowd gathered to welcome them. જ્યારે કેપ્ટન અને એની ટીમ બંને ટ્રેનમાંથી જ્યારે ઉતર્યા હતા ત્યારે નાનું ટોળું તેમનું સ્વાગત કરવા ભેગું થયું હતું. હવે અહીંયા નાનું ટોળું નહીં, પણ એની બદલે આપણે એનો વિરોધી શબ્દ મોટું વિશાળ ટોળું એવું કહેવાનું છે. તો એના માટે સ્મોલ નો વિરોધી આપણે બ્રેકેટ્સમાંથી શોધવાનો છે. તો એમાં શું થશે? લાર્જ. લાર્જ એટલે વિશાળ. તો સ્મોલ ની જગ્યાએ આપણે શું મૂકવું પડે? અ લાર્જ ક્રાઉડ. તો અહીંયા પહેલી ક્રાઉડ લાર્જ ની ઉપર તમે ઓપ્શન 1 લખો, એટલે કે પહેલા શબ્દની બદલે આપણે શું લખવાનું છે? લાર્જ. હવે સેકન્ડ સેન્ટેન્સ જોઈએ. When the question paper is difficult, the students seem happy. જ્યારે ક્વેશ્ચન પેપર અઘરું દેખાય ત્યારે છોકરાઓ ખુશ થાય છે. તો જનરલી ક્વેશ્ચન પેપર જ્યારે અઘરું હોય ત્યારે છોકરાઓ ખુશ ન થાય. ક્વેશ્ચન પેપર સરળ હોય ત્યારે છોકરાઓ ખુશ થતા હોય. તો ડિફિકલ્ટ નું વિરોધી આપણે બ્રેકેટ્સમાંથી કયું મૂકશું? તો એનું વિરોધી છે ઈઝી. ઈઝી એટલે સરળ. એટલે એનો આપણે જ્યારે અર્થ કરશું ત્યારે શું અર્થ થશે? કે જ્યારે ક્વેશ્ચન પેપર સહેલું જોયું ત્યારે વિદ્યાર્થીઓ આનંદિત થઈ ગયા, ખુશ થઈ ગયા. એટલે બીજાની અંદર આવશે ઈઝી. ત્રીજું સેન્ટેન્સ છે he is very noble so people hate him. એ ઘણો ઉમદા માણસ હતો, સારો માણસ હતો, જેથી લોકો તેને ધિક્કારતા હતા. તો સારો માણસ હોય એને ક્યારે લોકો ધિક્કારે નહીં. ખરાબ માણસ હોય ત્યારે જ એને લોકો ધિક્કારતા હોય. એટલે નોબેલ નો વિરોધી આપણે જ્યારે બ્રેકેટ્સમાંથી જોશું તો એના માટેનો શબ્દ છે વીક. એટલે નબળા વિચારવાળો અથવા તો ખરાબ માણસ. એટલે નોબેલની બદલે એના વિરોધી શબ્દ આવશે અહીંયા ત્રીજા સેન્ટેન્સની અંદર વીક. Last week I traveled by the Rajdhani Express in the AC coach. છે ગયા અઠવાડિયે મેં રાજધાની એક્સપ્રેસની એસી કોચની અંદર મુસાફરી કરી હતી. My journey was quite uncomfortable. મારી જર્ની તદ્દન આરામદાયક ન હતી. ખરેખર આપણે જ્યારે રાજધાની એક્સપ્રેસ જેવી સારામાં સારી ટ્રેનના એમાં એસી કોચની અંદર જ્યારે મુસાફરી કરતા હોય તો એની
અનકમ્ફર્ટેબલ, આરામદાયક ન હતી એવું કીધું છે. તો આપણે એના માટેનો વિરોધી શબ્દ અનકમ્ફર્ટેબલ નો વિરોધી થશે કમ્ફર્ટેબલ. તો આપણે એની બદલે અહીંયા શું લખશું ચોથા સેન્ટેન્સ ની અંદર કમ્ફર્ટેબલ. B2 is happy because she got less mark in the test. B2 ખુશ હતી કારણ કે તેને ટેસ્ટમાં ઓછા માર્ક આવ્યા હતા. જો ઓછા માર્ક આવે તો કોઈ ખુશ હોય નહીં. તો ખરેખર અહીંયા દુખી હોવું જોઈએ. તો હેપી નો વિરોધી શબ્દ શું થશે? સેડ. તો આપણે હેપી ની બદલે શું મૂકશું અહીંયા? સેડ. તો પાંચમા સેન્ટેન્સ ની અંદર હેપી ની જગ્યાએ સેડ. એના પછીનું સેન્ટેન્સ some active citizens do not use dustbin to dump rubbish at public places. some active citizens એટલે થોડા એવા એક્ટિવ એટલે જે કાર્યશીલ હોય લોકો, ચપળ હોય એવા કાર્યશીલ જે સિટીઝન્સ એટલે નાગરિકો છે એ ડસ્ટબિનનો ઉપયોગ કરતા નથી. ટુ ડમ્પ એટલે નાખવા માટે, રબિશ એટલે કચરો, એટ પબ્લિક પ્લેસીસ જાહેર સ્થળોએ ડસ્ટબિનનો ઉપયોગ કરતા નથી. ખરેખર એક્ટિવ લોકો હોય તો ડસ્ટબિનનો ઉપયોગ કરતા હોય. તો કેવા લોકો એક્ટિવની બદલે ડસ્ટબિનનો ઉપયોગ ન કરતા હોય? તો લેઝી, આળસુ લોકો હોય કે ડસ્ટબિન સુધી કચરો નાખવા જવાની આળસ થતી હોય એવા આળસુ લોકો એનો ઉપયોગ ન કરતા હોય. તો એ સેન્ટેન્સની અંદર એક્ટિવની જગ્યાએ આવશે છઠ્ઠા વાક્યની અંદર લેઝી. લાસ્ટ સેન્ટેન્સ The ugly side of nature always attract us. Ugly એટલે ગંદુ અને side એટલે દ્રશ્ય, nature એટલે કુદરત. તો કુદરતના ગંદા દ્રશ્ય છે એ હંમેશા આપણને આકર્ષતા હોય છે. તો ગંદા દ્રશ્ય ન હોય, કુદરતના કેવા દ્રશ્ય હોય? સુંદર દ્રશ્યો હોય. તો એ ugly ની જગ્યાએ એનો વિરોધી શબ્દ આવશે beautiful. એટલે સાતમા સેન્ટેન્સની અંદર આપણે શબ્દ બદલીને શું મૂકવાનો છે? beautiful. આ હતી V2. હવે આગળની આપણે V3 નથી કરવાની, ડાયરેક્ટ કોમ્પ્રિહેન્શન ની અંદર એક્સરસાઇઝ C1 છે એ આ V1 જેવું જ છે. એની અંદર V1 માં એવું હતું કે આપણને આટલા બધા ઓપ્શન આપી દીધા હતા, જેટલી ખાલી જગ્યા હતી એટલા સામે ઓપ્શન આપેલા હતા. પણ C1 ની અંદર આપણને માત્ર 3 જ ઓપ્શન આપેલા છે અને એના આધારે જ આપણે યોગ્ય રિસ્પોન્સ મૂકવાના છે. તો એનો મતલબ શું કે આ એક શબ્દનો બીજી વખત પણ ઉપયોગ કરવાનો છે. એટલે સૌથી પહેલા તો આપણે C1 ની સૂચના વાંચીશું. What do you feel when you read these sentences? તમને કેવું લાગશે જ્યારે તમે આ સેન્ટેન્સ વાંચશો? Write, લખો well done or how sad or what a shame. Follow the example. એક્ઝામ્પલને અનુસરી અને આ 3 શબ્દોનો ઉપયોગ કરો. એમાં પહેલો શબ્દ છે well done. એટલે એનો આપણે હમણાં જ વાત કરી કે કોઈ કાર્ય સારી રીતે કરેલું હોય તો આપણે well done શબ્દનો ઉપયોગ કરીશું. how sad કેવું દુઃખદ, જ્યારે દુઃખભરી કોઈ વાત હોય ત્યારે આપણે how sad નો ઉપયોગ કરીશું. અને what a shame કોઈ શરમજનક ઘટના હોય તો એના માટે આપણે what a shame નો ઉપયોગ કરીશું. એક્ઝામ્પલ આપણે આપેલું છે જોઈએ. the female cheetah crowded silently left and caught a deer. the female cheetah માદા ચિત્તા છે એ ધીમેથી શાંતિપૂર્વક સરકી કૂદકો માર્યો અને હરણને પકડી લીધું. તો આ હરણ માટે કેવી ઘટના છે? હરણ પકડાઈ ગયું બિચારું, એટલા માટે આપણે અહીંયા તમને શબ્દ આપેલો છે how sad. હવે આપણે સેન્ટેન્સ જોઈએ. પહેલું સેન્ટેન્સ છે, આ બધા સેન્ટેન્સ છે આપણી સ્ટોરીના આધારિત છે. અને પહેલા જ કીધું હતું તમને કે કોમ્પ્રિહેન્શન ની અંદર જે કંઈ પણ એક્સરસાઇઝ હોય છે એ આપણા પાઠને આધારિત હોય છે. એટલે પહેલું વાક્ય છે એડી ડિસાઇડેડ ટુ સ્ટીલ અ ચીતા કબ. એડીએ ચીતાના બચ્ચાને પકડવાનું નક્કી કર્યું. હવે આ બચ્ચાને છાનમુનું પકડી લેવું એ શરમજનક વાત કહેવાય. ખરેખર કોઈ વ્યક્તિ એવું કરવું ન જોઈએ. તો એના માટે આપણે કયો શબ્દ વાપરશું? what a shame. એટલે પહેલા સેન્ટેન્સની અંદર આવશે what a shame. બીજું સેન્ટેન્સ છે એડી threw his net over the cubs and caught them. એડીએ પોતાની નેટ એના ઉપર ફેંકી અને બચ્ચાઓ પકડાઈ ગયા. એને બચ્ચાઓને પકડી લીધા. તો નેટ નાખી અને ચોરી છુપીથી બચ્ચાઓને પકડવા એ પણ કેવી ઘટના કહેવાય? શરમજનક ઘટના કહેવાય. તો એના માટે આપણે ફરી પાછું કયો શબ્દનો ઉપયોગ કરીશું? what a shame. એટલે બીજામાં પણ શું જવાબ આવશે? what a shame.
હવે આ દુઃખદ ઘટના છે કે ઘણો બધો પ્રયત્ન કર્યો છતાં પણ એ બચાવો એને મળ્યા નહીં. તો આવી દુઃખદ ઘટના માટે આપણે કયા શબ્દનો ઉપયોગ કરીશું? હાઉ સેડ. તો ત્રીજાની અંદર શું આવશે? હાઉ સેડ. Sano took the cups on his shoulder and returned them to the mother. સાનોએ બચ્ચાઓને પોતાના ખભા ઉપર નાખ્યા અને એની માતાને પાછા આપી આવ્યો. તો આ ખૂબ સારી વાત છે, જેને ખૂબ સારું કામ કર્યું છે. તો એના માટે આપણે કયો શબ્દનો ઉપયોગ કરીશું? well done. એટલે ચોથાની અંદર આવશે well done. પાંચમું છે Idi by his wicked act had brought dishonor to the whole Zulu tribe. ઈદીએ પોતાના નબળા કાર્યથી, પોતે જે ખરાબ કામ કર્યું છે એનાથી આખી જમાત માટે, ઝુલુ ટ્રાઇબ માટે એ બદનામી લઈ આવ્યો છે. તો આ બદનામી ભરેલું કામ કર્યું છે, તો એક શરમજનક વાત છે. તો એના માટે પણ આપણે કયા શબ્દનો ઉપયોગ કરીશું? what a shame. એટલે એની અંદર પણ આવશે what a shame. પાંચમા વાક્યની અંદર છેલ્લું વાક્ય છે the Zulu hunters decided to drive Idi away from their village. ઝુલુ હન્ટર છે, ઝુલુ શિકારીઓ છે, એ બધાએ નક્કી કર્યું કે એદીને કાયમના માટે આપણે વિલેજમાંથી, ગામમાંથી બહાર કાઢી મૂકીએ. તો આ પણ એદી માટે કેવી ઘટના છે કે દુઃખદ ઘટના છે કે કાયમ માટે પોતાને કોઈનું ગામ છે એ છોડીને જવું પડ્યું. તો એના માટે પણ આ ઘટના દુઃખદ છે. એટલે આ છઠ્ઠા વાક્યની અંદર પણ આવશે હાઉ સેડ. અહીંયા આપણે C1 પૂરું કર્યું. હવે C2 અને C3 નથી કરવાનું. C4 છે એના ક્વેશ્ચન આન્સર તમને અગાઉ જે આપેલા હતા તમે બધા પાકી નોટમાં લખી નાખેલા છે. એટલે હવે આપણે C5 એક્સરસાઇઝ કરવાની છે, જેની અંદર તમને કીધું છે કે રીડ ધ ફેક્ટ્સ અબાઉટ ચિત્તા ફ્રોમ ધ ટેક્સ્ટ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ. તમે ચિત્તા વિશેની જે હકીકતો વાંચી એ વાંચો અને એના આધારે નીચેનું ટેબલ પૂરું કરો, એટલે કે કોષ્ટક પૂરું કરો. તો એમાં આપણે ચિત્તા વિશેની બધી માહિતી લખવાની છે, જે આપણે એમાં જગ્યા આપેલી છે ત્યાં લખીશું. C5 માં પહેલા આપ્યું છે height, પછી આપ્યું છે weight, પછી છે age of maturity, ત્યાર પછી છે identification, ત્યાર પછી છે હેબિટેટ, અને ત્યાર પછી સ્પીડ, અને છેલ્લું છે ફૂડ. હવે આપણે જે ફેક્ટ્સ અબાઉટ ચિત્તા ભણ્યા એમાં તમારે જોતું જવાનું છે અને એના આધારે આપણે આ કોષ્ટક પૂરવાનું છે. સૌથી પહેલા તો હાઈટ. તો ચિત્તાની હાઈટ આપણે કેટલી કીધી છે? 100 સેન્ટીમીટર્સ. વેઇટ કેટલો કીધો છે? 65 kgs. એજ ઓફ મેચ્યોરિટી એટલે પરિપક્વ થવાની ઉંમર કેટલી કીધી છે? 2 years. આઇડેન્ટિફિકેશન એટલે લેપર્ડના સાપેક્ષમાં, દીપડાના સાપેક્ષમાં આપણે એનું આઇડેન્ટિફિકેશન કયું હોય છે, ઓળખ કઈ હોય છે? તો એના માટેના ત્રણ શબ્દો આપણને આપેલા છે. એક તો છે લાઇટર બોડી, લોંગ લેગ્સ, અને ત્યાર પછીનું ત્રીજું છે આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ, છૂટાછવાયા કાળા ડાઘ. હળવું શરીર, લાંબા પગ અને છૂટાછવાયા કાળા ડાઘ. હવે એનું હેબિટેટ એટલે નિવાસસ્થાન. નિવાસસ્થાન કયું હોય છે? તો આપણે જાણીએ છીએ કે
ફોરેસ્ટ એનું નિવાસ સ્થાન છે. સ્પીડ કેટલી હોય છે તો 100 કિલોમીટર પ્રતિ કલાક એટલે કે પર અવર. હવે એનું ફૂડની અંદર જનરલી એ કાર્ડિયરને ખાતા હોય છે એટલે કે બગ્સ. ત્યાર પછી સસલાઓ એટલે હેર્સ અને લાર્જ બર્ડ આ એના મુખ્ય ખોરાક છે. તો આ હતું આપણે ચિત્તા વિશેની માહિતીનું કોષ્ટક જે C5 ની અંદર આપણે પૂરું કર્યું. હવે C6 અને C7 એ નથી કરવાનું. લેંગ્વેજ પ્રેક્ટિસની અંદર તમને એક નાની એવી સ્ટોરી આપી છે જે ભૂતકાળને સમજવા માટેની વાત છે. તો ભૂતકાળ એ સાદો ભૂતકાળ એવી વસ્તુ છે કે જે તમે 8મા ધોરણની અંદર ભણીને આવ્યા છો. એટલે અહીંયા પહેલા યુનિટની અંદર તમને રિવિઝન માટે આ સાદા ભૂતકાળની અમુક એક્સરસાઇઝ આપેલી છે. તો આપણે સામાન્ય થોડુંક એવું રિવિઝન કરી અને આ એક્સરસાઇઝ છે એ પૂરી કરશું. જેમાં સ્ટોરી પછી તમને એક નાના ક્વેશ્ચન આપ્યા છે. જેમાં એક ક્વેશ્ચન આવો આપેલો છે, did two frogs fall into the pit? આ એક સાદો પ્રશ્ન છે. did two frogs two બે દેડકાઓ fall એટલે પડ્યા હતા, into the pit એટલે ખાડામાં પડ્યા હતા. હવે જુઓ સાદા ભૂતકાળની અંદર તમને ખબર છે કે જો વિધાન વાક્ય હોય એમાં ખાસ કરીને હકાર વાક્યની અંદર આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકતા હોય. જ્યારે નકાર વાક્ય હોય ત્યારે આપણે સાદા ભૂતકાળની અંદર કોઈ સહાયક ક્રિયાપદ નથી હોતું એટલે આપણે વધારાનું પ્રશ્નાર્થ અને નકારની અંદર સહાયક ક્રિયાપદ કયું ઉમેરવું પડે છે? ડીડ. અને જ્યારે નકાર વાક્ય હોય તો એની અંદર ડીડ પ્લસ શું મૂકવું પડે? નોટ. અને હંમેશા જ્યારે ડીડ આવે ત્યારે ક્રિયાપદના ભૂતકાળના રૂપની બદલે ક્રિયાપદનું કેવું રૂપ થઈ જાય? મૂળ રૂપ. જ્યારે પ્રશ્નાર્થ વાક્ય છે એમાં શરૂઆતમાં પ્રશ્નની શરૂઆતમાં સહાયક ક્રિયાપદ કયું મૂકવું પડે? ડીડ. ડીડ પછી કર્તા આવે અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ. એટલે ક્રિયાપદના રૂપ આ રીતે હોય છે. હકાર વાક્ય હોય તો એમાં સીધું જ કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે ભૂતકાળનું રૂપ આવે. નકાર અને પ્રશ્નાર્થની અંદર વધારાનું સહાયક આપણે ડીડ મૂકવાનું હોય છે. નકારમાં ડીડ પ્લસ નોટ મૂકવું પડે અને પ્રશ્નાર્થની અંદર કર્તાની આગળ શરૂઆતમાં આપણે શું મૂકવું પડે? સહાયક ક્રિયાપદ ડીડ મૂકવું પડે. અને જ્યારે પણ આપણે વાક્યમાં ડીડનો ઉપયોગ કરીએ ત્યારે હંમેશા ડીડ સાથે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું હોય? ભૂતકાળનું મૂળ રૂપ મૂકવાનું હોય, ભૂતકાળના રૂપની જગ્યાએ. તો અહીંયા આ જે વાક્ય છે એને યસ અને નો બંનેથી જ્યારે આપણે જવાબ લખવો હોય જ્યારે યસ થી જવાબ લખવો હોય તો યસ. હવે two frogs કરતા છે two frogs. હવે આપણે ખબર છે કે હકારની અંદર ડીડ મુકાય નહીં, સીધું ક્રિયાપદનું કેવું રૂપ મૂકવું પડે? ભૂતકાળનું રૂપ મૂકવું પડે. એટલે આ છે ફોલ એટલે પડવું ક્રિયાપદ.
નો. ટુ ફ્રોમ. હવે નકારની અંદર સહાયક શું મૂકવું પડે? ડીડ. તો ડીડ નોટ. નકારનું નોટ. હવે ડીડ હોય એટલે હંમેશા એની સાથે કેવું રૂપ મૂકવું પડે? મૂળ રૂપ મૂકવું પડે. અહીંયા ભૂતકાળનું રૂપ મુકાય નહીં. એટલે ડીડ નોટ ફોલ into the pit. તો આ તો હકાર જવાબ અને નકાર જવાબ. એટલે તમારે આ એક્સરસાઇઝ ની અંદર શું ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમે યસ થી જવાબ આપતા હોય ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું હોય અને નો થી જવાબ આપતા હોય ત્યારે ડીડ નોટ અને મૂળ રૂપ મૂકવું પડે. અને પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે શરૂઆતની અંદર સહાયક ક્રિયાપદ કયું મૂકવું પડે? ડીડ. અને જ્યારે ડીડ આવે ત્યારે મૂળ રૂપ આવે. આટલી વસ્તુ યાદ રાખવાની છે. ત્યાર પછી બીજા ઘણી વખત એવા પ્રશ્નાર્થ વાક્યો હોય કે જેની અંદર was where નો ઉપયોગ થયેલો હોય. હવે was અને where એ ભૂતકાળમાં વપરાય છે તો તમને બધાને ખબર છે. કેની સાથે કયા કર્તા સાથે was વપરાય છે અને કયા કર્તા સાથે where વપરાય છે? તો was શેની સાથે વપરાશે? I, he, she અને it. એટલે કે પહેલો પુરુષ એકવચન અને ત્રીજો પુરુષ એકવચન. આ બધા જ જ્યારે કરતા હોય ત્યારે એની સાથે શું વપરાય છે? સહાયક ક્રિયાપદ was વપરાય છે. અને જ્યારે where છે એ we, you અને they એની સાથે હંમેશા શું વપરાય છે? where વપરાય છે. આ હતી હકાર નકાર. હવે નકાર જ્યારે મૂકવાનું હોય જ્યારે નકાર મૂકવાનું હોય તો નકારની અંદર was પ્લસ શું મૂકવું પડે? નોટ. જેનું ટૂંકું થાય wasn't. અને where માં જ્યારે નકાર કરવું હોય તો where પ્લસ નોટ જેને કહેવાય whereas. તો નકાર માટે આ શબ્દો છે જેને અલગથી પણ લખી શકાય છે અને આવી રીતે ભેગા કરીને પણ લખવામાં આવે છે. તો આગળની છે આપણે હવે જે L2 એક્સરસાઇઝ કરવાની છે એમાં આપણે ચાર ઓપ્શન તમને આપેલા છે જેનાથી તમારે જવાબ મૂકવાનો છે. તો એમાં ચાર ઓપ્શન છે was, where, wasn't અને weren't. એટલે હકાર અને નકાર આવા જવાબ છે. પ્રશ્નાર્થ વાક્ય હોય તો શરૂઆતમાં was અથવા where. એ આપણે કેના આધારે નક્કી કરીએ? કર્તાના આધારે. તો L2 ની પહેલું સેન્ટેન્સ છે જેમાં બબે ડાયલોગ આપેલા છે. એટલે એક પ્રશ્ન છે બીજો સામે જવાબ છે જેમાં એ પેરની અંદર આપણે આન્સર મૂકવાના છે. તો A સે where were you at 9 in the morning yesterday? ગઈકાલે સવારે 9 વાગ્યે તમે ક્યાં હતા? એવો પ્રશ્ન પૂછેલો છે. હવે અહીંયા જુઓ you સાથે where વાપરેલું છે કારણ કે કર્તા તરીકે you છે તો એની સાથે હંમેશા કયું સહાયક વપરાય? was where માંથી where. પણ જવાબ તમને પૂછ્યું છે તો જવાબમાં આપણે ક્યાંથી આપેલો છે? I. તો I ખાલી જગ્યા in bed as it was Sunday. સન્ડે હતો એટલે હું બેડમાં હતો એટલે કે સૂતો હતો. તો હવે I જ્યારે સર્વનામ જવાબમાં આપેલું છે તો પ્રશ્નમાં ભલે where આપેલું હોય પણ આપણે અહીંયા where લખાય નહીં. I સાથે હંમેશા જવાબમાં કયું લખવું પડે? I was લખવું પડે. એટલે પહેલાની અંદર જવાબમાં શું આવશે? was. એવી જ રીતે બીજો ક્વેશ્ચન છે were you present in the class yesterday? શું તમે ક્લાસમાં yesterday એટલે ગઈકાલે પ્રેઝન્ટ હતા? યસ થી જવાબ આપેલો છે. પાછો આન્સરમાં I છે તો I સાથે yes I was. તો ફરી પાછું બીજામાં પણ શું આવશે? I was. ત્રીજું છે ખાલી જગ્યા સરદાર પટેલ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. પ્રશ્નાર્થ વાક્ય છે એટલે એમ પૂછ્યું છે કે શું સરદાર પટેલ છે એ ઇન્ડિયાના પહેલા પ્રાઇમ મિનિસ્ટર હતા? હવે શું થી પૂછવું છે જ્યારે એટલે કે નોટ ડબલ એસ
વોઝ વાપરીએ. એટલે ત્રીજાની અંદર પણ એ વિભાગની અંદર શરૂઆતમાં શું આવશે? સરદાર પટેલ સાથે વોઝ આવશે. હવે એને બી એ છે જવાબ આપ્યો છે. શું જવાબ આપ્યો છે? નો. એટલે કે નકારમાં જવાબ આપ્યો છે. નો હી ખાલી જગ્યા એટલે ના તે નોતા એવું કહેવાનું છે. તો હી સાથે ફરી પાછું શું આવશે? વોઝ આવશે. પણ નકાર છે એટલે વોઝ નું નકાર એટલે વોઝન્ટ આવશે. એ નોતા. ઈટ ખાલી જગ્યા જવાહરલાલ નહેરુ. તે જવાહરલાલ નહેરુ હતા એવું કહેવાનું છે. એટલે હવેનું વાક્ય કેવું આવ્યું? હકાર આવ્યું. જેમાં ઈટ વાપર્યું છે. ઈટ છે એટલે ઈટ સાથે હંમેશા આપણે શું મૂકશું? વોઝ મૂકશું. એટલે ત્રીજાની અંદર પેલો પ્રશ્નાર્થ વાક્ય હતો જેમાં કર્તા સરદાર પટેલ હતા એટલે આપણે સહાયક ક્રિયાપદ વોઝ મૂક્યું. જવાબની અંદર એક વાક્ય નકાર છે અને બીજું હકાર છે. નકાર વાક્યની અંદર આપણે વોઝન્ટ મૂક્યું અને હકાર વાક્યની અંદર ઈટ સાથે શું મૂક્યું? વોઝ મૂક્યું. હવે ચોથાની અંદર ખાલી જગ્યા યુવરાજસિંહ a part of India cricket team during the World Cup 2015. 2015 ના વર્લ્ડ કપ દરમિયાન યુવરાજસિંહ છે એ ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભાગરૂપ હતા એવો પ્રશ્ન પૂછવાનો છે. તો યુવરાજસિંહ કરતા છે અહીંયા એટલે કે પાછું જે નર જાતિ હી સર્વનામ આવે તો એના માટે આપણે પ્રશ્નાર્થ માટે ફરી પાછું કયો શબ્દ ઉપયોગ કરવો પડશે? સહાયક ક્રિયાપદ માટે વોઝ. અને બી ની અંદર નકાર જવાબ આપ્યો છે ફરીથી. એટલે ના તે નોતા એવું કહેવાનું છે. એટલે અહીંયા વળી પાછું હી પછી શું મૂકવું પડશે? વોઝન્ટ. તે નોતા. હવે પાંચમું સેન્ટેન્સ ખાલી જગ્યા there power cut at your place yesterday. ગઈકાલે તમારી જગ્યાએ એટલે કે તમારા વિસ્તારમાં પાવર કટ હતો. હવે અહીંયા કર્તા તરીકે છે there power cut એટલે there એટલે જગ્યા માટે છે અને તો એટલે જગ્યા એટલે ટૂંકમાં ઈટ. તો ઈટ સાથે આપણે હંમેશા શું મૂકશું? વોઝ. એક વચન છે. અને નકારમાં જવાબ આપ્યો છે નો ઇટ વોઝન્ટ. તો એમાં ફરી પાછું આપણે નકાર માટે શું મૂકશું? વોઝન્ટ. ફરી પાછું એમાં એક વાક્ય આપ્યું છે ઇન ફેક્ટ વી વોચ અ મૂવી લાસ્ટ ટાઈમ. હકીકતમાં તો અમે ગઈ રાત્રે એક મૂવી જોયું હતું. એ જ રીતે છઠ્ઠું છે ખાલી જગ્યા there guest at your home last Sunday. ગયા રવિવારે તમારા ઘરે ગેસ્ટ આવ્યા હતા એવું પૂછેલું છે. તો there guest એટલે હવે અહીંયા બહુવચન છે. અહીંયા પાવર કટ હતો એક વચન હતું પણ અહીંયા બહુવચન છે ગેસ્ટ એટલે આપણે ગેસ્ટ માટે વોઝ અને વેર માંથી કયું વાપરશું? વેર. હવે બી ની અંદર જવાબ હકારમાં આપ્યો છે હા તેઓ હતા અમારી ઘરે મહેમાન હતા એવું કહેવાનું છે. એટલે યસ ધેર વેર એમાં પણ બહુવચન છે ગેસ્ટ માટે એટલે વેર. ત્યાર પછી ધેય ખાલી જગ્યા માય બ્રધર્સ ફ્રેન્ડ. તેઓ મારા ભાઈના મિત્રો હતા. એટલે બીજા સેન્ટેન્સની અંદર ધેય આપેલું છે તો ધેય સાથે હંમેશા શું મૂકવાનું હોય? વેર. એ જ રીતે સાતમું સેન્ટેન્સ એ કહે છે ખાલી જગ્યા યુ અ પાર્ટ ઓફ સ્કૂલ કલ્ચરલ પ્રોગ્રામ લાસ્ટ યર. તમે સ્કૂલના સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ગયા વખતે ભાગ લીધો હતો એવું પૂછવાનું છે. તો કર્તા તરીકે યુ આપેલું છે. હવે કર્તા તરીકે જ્યારે યુ આપેલું હોય ત્યારે હંમેશા એની સાથે યુ સાથે શું મૂકવાનું હોય? વેર મૂકવાનું હોય. અને જવાબમાં હકારમાં જવાબ આપ્યો છે યસ આઈ. હવે કર્તા તરીકે આઈ છે તો આઈ સાથે શું મૂકવું પડે? વોઝ. તો યસ આઈ વોઝ. હા હું હતો. આઈ પરફોર્મ અ ફોક ડાન્સ. મેં ફોક ડાન્સ કર્યો હતો. હવે છેલ્લું 8મું સેન્ટેન્સ છે ખાલી જગ્યા સંસ્કૃત
એવું પૂછ્યું છે. તો સંસ્કૃત છે એટલે કે એ ઈટમાં આવે. તો ઈટ સાથે હંમેશા શું આવે? વોસ આવે. અને ટી ની અંદર જવાબ શેમાં આપ્યો છે? હકારમાં. યસ ઈટ વોસ. ફરી પાછું શું આવશે? ઈટ સાથે વોસ આવશે. એટલે આ હતું વોસ અને વેર અને વોઝન્ટ અને વેરન્ટ. એનાથી આપણે જ્યારે ખાલી જગ્યા પૂરવાની હતી. આની અંદર આપણે શું શીખ્યા કે આઈ, હી, સી અને ઈટ હોય તો વોઝ મૂકવું, યુ, વી અને ધે હોય તો એની સાથે વેર મૂકવું. અને નકારની અંદર વોઝ વાળું વાક્ય હોય તો વોઝન્ટ આવે અને વેર વાળું વાક્ય હોય તો વેરન્ટ આવે. હવે L3 ની અંદર તમારે અગાઉ તમને જે પ્રશ્નો શીખવાડવામાં આવ્યા એ પ્રશ્નો એટલે કે ડબલ એચ ક્વેશ્ચન છે તમે 9મા ધોરણની અંદર ફરીથી શીખો છો. 8મામાં એક વખત શીખીને આવ્યા છો. એ તમારે આજે હોમવર્કમાં કરવાના છે. એક સેન્ટેન્સ ખાલી હું તમને લખીને સમજાવું છું. એ રીતે બધાએ જાતે આ એક્સરસાઇઝના આન્સર રફ નોટમાં લખવાના છે. તો L3 ની અંદર પહેલું વાક્ય તમને પ્રશ્ન આપ્યો છે when did India become an independent nation? When did India become an independent nation? ઇન્ડિયા છે એ સ્વતંત્ર રાષ્ટ્ર ક્યારે બન્યું હતું? એટલે કે આ ભૂતકાળનો પ્રશ્ન છે. હવે ભૂતકાળનો પ્રશ્ન છે એટલે એની સહાયક ક્રિયાપદ કેવું વાપર્યું? did. અને ક્રિયાપદનું કેવું રૂપ આવ્યું? did સાથે મૂળ રૂપ. પણ જ્યારે તમે એનો આન્સર લખતા હોય ત્યારે અને when છે એટલે ક્યારે તો હંમેશા એના જવાબમાં આપણને કંઈક સમય મળે. કંઈક સમય મળે એટલે સામે તમને આન્સરમાં આપ્યું છે કે 1947 1947 માં આઝાદ થયું હતું. તો સૌથી પહેલા તમારે શું લખવાનું હોય? કરતા એટલે કે ઇન્ડિયા. હવે did નીકળી જશે હકાર વાક્યમાં એટલે become નું ભૂતકાળનું રૂપમાંથી કેવું રૂપ તમારે મૂળ રૂપમાંથી કેવું રૂપ કરી નાખવું પડશે? ભૂતકાળનું રૂપ. એટલે become નું થઈ જશે became. India became an independent nation in 1947. એટલે કે ઇન્ડિયા સ્વતંત્ર રાષ્ટ્ર 1947 માં થયું હતું. એટલે અહીંયા તમે બીકમ શું કરી નાખ્યું? બીકેમ કરી નાખ્યું અને ડીડ છે નીકળી જશે. અને વેન ની જગ્યાએ આપણે જવાબ શું મૂકવો પડશે? સમય 1947. આવી રીતે તમારે આ બધા જ પ્રશ્નોના જવાબ જાતે લખવાના છે.